ની ટકલીઓ ઉડવા મળી લે હવામાં બંકો દારૂ પીવા મળે એટલે હવે ડાબડી મોટા હમી રીતે બોલ કે જે કહેવાનું છે એ કે કી. તમારો છોકરો અડવા રસ્તે જાય છે એને વાળો હોય તો વાળી લો. અડવા રસ્તે જાય એમ ને? અડવા રસ્તે નહીં જો, હારા રસ્તે જોશે. હારો રસ્તો અમારો જ છે. આ અડવો રસ્તો છે તાણી કનો રસ્તો છે આર્યો? એટલે એમ નહીં કાકા વાઘુજી. તો પછી કયો કે છે કે આર્યો અડવો રસ્તો છે ને અમારો રસ્તો નહીં? જો દાદુ હા કોઈ કશું ફરક નહીં પડે, મને લાગે બધું ફેલ જ જવાનું છે. તમારું નામ લીધું ની એટલે એને શું કીધું ખબર છે કે તો કેરીનો રસ મંગાવું, ચોખાજીનો શીરો અને શ્રીખંડ, પૂરી, ગોટા કેટલા એવીનું હું તો ભૂલી ગયો શિખર કેટલા એવીનું બનાવવાનું કહેતા બોલો. એટલે શાંતિ રાખો કે પછી રિક્ષામાં હશે નહીં તો ઉલટી કરશો. ઉલટી આપણે નહીં થતી. હા અને નહીં થાય. સ્પેશિયલ રિક્ષા કરવાની છે. એવું હા કોઈ વાંધો નહીં. હાડો તમે તૈયાર થઈને આવો. સારું હો હું આવું. સારું સારું આ લઈ દાજો. સારું. શું કહેતો તો તું? મારા ભાઈને ઉઠાઈ લે એમ? અરે ઉઠાઈને પડચો ઉએ. અરે તારા આખા ખોંદોનને ગોમ વચ્ચે લાઈન માર્યો. તને હજુ મારી ખબર નહીં, તું ઓળખતો નહીં લે. હા એક તો હોમે આવી જા ખાલી. હા ખબર પડે તને. શું બોલે ફોન પાડ્યો? ના રિંગ વાગે છે. હે ભાવેશ, આપણે પ્લેનમાં જવાનું છે તો આપણને પ્લેનમાં બધું ખાવાનું મળી જશે? આજ તો વળી મળી જ જાય ને. એવું છે? હા. તો હું તો હે ને ભીંડાનું શાક મંગાવીશ, દાળ ભાત મંગાવીશ, રોટલી મંગાવીશ, પાપડ ને બધું મંગાવીશ. એ તારો બાપો પ્લેન હે, પટેલ સમાજ ની વાડી નહીં. ભીંડાનું શાક ને રોટલી ફોટલી એવું બધું ના મળે અહીંયા આવે. વાંચરી મારે હે. તમે કીધું તો બધું મને કે બધું મળે. ખાવાનું મળે એવું કીધું, બધું મળે એવું નહીં કીધું મેં તને. તને ખબર નહીં પડતી? આ બધી ટીમો રહી ને તે આપણા ભારતની જ છે. આરસીબી, રાજસ્થાન, ગુજરાત, પંજાબ, દિલ્હી, કલકત્તા, હૈદરાબાદ, ચેન્નઈ આ બધું તો મૂર્ખો આ બધા આપણા ભારતના ખેલાડીઓ છે. તો પછી લડો છો શું કેવા? બધા એક ટીમમાં જ આપી કે પછી તો બાકી જીતશે તો ગુજરાત. કાતરોની તારો બાત તેતરો નોમ હરખા બોલ ને કે મારો તારા મંદે હોય ઓ મોનાલીન વાત કર. હજી ગરમી નમો નહીં. તો ના થઈ તારા બાજીવડો નહીં જા બાપ બાને મોનાલીન વાત કરવાની નકી તારે કંકોળા ખાવા છે તારે હે યા કંકોળા ખા યા કંકોળા ખા તું તમારું ભલું થાય તમારું કંકોળા ખા કે વાગે ના ખાવ કે ના ખાવ એ વાઘુજી મોસો કેમ ભાગી છું તું? તાણી ના ખાવ ના ખવાય પેલા દારૂડિયા સમજાઈ દો. અરે તું દારૂડિયો મારો ભાઈ દારૂડિયો નહીં પેલા ગુંડાગીરી તો પેલા બહુ કરી પણ 2-3 દણાની માર કાઢી ને એટલે પછી બધું છોડી મેલ્યું. આજ દાડા હજુ કોઈને ચાપલી નહીં જાય. ના મારે તો બૈડા ઉદવાડી નાખ્યા હતા. એટલે તમે છે ને બોલવાના કાંઠા છો, સાચીના પોસા છો. ના પેલો ખલ્લુ ડોન નહીં ખલ્લુ એ હીરો એને મને આડો પાડીને માર્યો હતો. એને માટે તેમ એને મેં છે ને 3 વખત દોડાયો ઉભા બજારમાં. હા 3 વખત ખલ્લુ ડોન ને તમે દોડાયો? 3 વખત એ પાછો મેં એકલી. ખરેખર દાદા કેવું પડે હો. પણ દાદા એક લોતા થયા છે. શાના બાજરી વાઢવાનું તો હું મશીન છું પણ આજ લોતા થઈ જશે. શાના લોસા ચાલે? હાલ હમણાં તમારે ઘડી વાર. સરપંચ સાહેબ બેઠા છો? ઓવે આવો મહેશ કુમાર. સરપંચ સાહેબ અમારે લગ્ન હતો એટલે ડીજે લાવવું છે. ના મહેશ એ નહીં મેળાવો હો. આપણે કોઈના લગ્નમાં ખોટો ખર્ચો નહીં કરવો. તો આપણા ગામમાં સરપંચ દારૂ બંધ કરાવો. ના હો, દારૂ બંધ નહીં થાય. કેમ દારૂ બંધ નહીં થાય? દારૂ થી કેટલો ફાયદો થાય છે ખબર છે? એવું? એમ કેટલા ફાયદા થાય છે? કોઈનો બાપ દારૂ પીને મરી જાય એને મારા જેવડો છોકરો હોય ને હીરો તંતે લાજી જોય. પેલો ફાયદો તો હીરો. કોઈનો ધણી દારૂ પીને મરી જાય અને દાડી જે કર્મ ઝઘડા થતા હોય ને એ મટી જાય. બીજો ફાયદો હીરો. અને મેન ફાયદો મારા બાપા દારૂ વેચીને તો સરપંચ જ બન્યા છે. તો સરપંચ સાહેબ એક કામ કરો, અમારા ગામમાં 2 ગરીબ માણસો છે ને
એને ઘર બની આવે. ના હો, એમાં મેં ગરીબોનો ઘર બનાવતા ફસ્યું તો મારા છોકરો તો રસ્તામાં રજડી પડે ને. તો સરપંચ શું લેવા બન્યા છો? સરપંચે જે દારૂનો ખર્ચો કર્યો છે ને હીરો ખર્ચો ભરવા સરપંચ બન્યા છે. તમે ભગવાનને માનો છો? ઓએ માર બાપો તો 2 ટાઈમ આરતી કરી છે. તમારી કોઈ એવી કોઈ માનતા છે કે પૂરી થઈ ગઈ હોય? ઓએ તો શું માનતા માની હતી? મેં શિયાળા મોનતા મોની હતી કે અમાર નાવાનું ટોકું છે ને એમાં ગરમ પાણી કરી નાખું. એટલે એ માનતા પૂરી છી? ઓએ આ ઉનાળામાં ગરમ લાય પૂણી આવે છે. વાર લાગે પણ ભગવાન આપણું વપડે ખરા. એટલે મૈસા એવું કઈ જ્યુસ છે આપણે જોઈ કો ખરા પણ પી નાખો. હે? એ વળી ચીવ જ્યુસ છે? બાપા તમને ખબર છે? ના હો, હારું મને ખબર નહીં હોય. ઈ લે ચીવ જ્યુસ વળી એવું? કંજૂસ. ચોથી લાવે છે આવના. ભયા હું કણાની જોનમાં જો પણ કોઈ સોડીએ મને આઈ લવ યુ ના કીધું. અલ્યા મહેશા, છોકરી કદી આપણને હમથી આઈ લવ યુ ના કેલ્યા એ તો આપણે કેવું પડે. કેમ લ્યા એવું છે? એરી કજી નાખી. ના લે હો મહેશા, એ તો આવું મને ખબર નહીં. મન ખબર છે લા. એવું કે ટુડા કે કતા તું એ તો પણ રોમ અને લક્ષ્મણ જંગલમાં જતા હતા. ઓવે પછી પછી એન રાવણની બૂન થતી કે રાવણની બૂન લક્ષ્મણને કે આઈ લવ યુ મહેશ. પછી લક્ષ્મણે શું કર્યું ખબર છે? શું કર્યું? નાક જ કાપી નાખ્યું. તારની છોડ્યું કોઈ છોકરાને આઈ લવ યુ કહેતી જ નહીં. એકલા જ આવ્યા મનવા એકલા જવાના, સાથી વિના સંગી વિના એકલા જવા. એ તો બધું બરોબર છે, પણ આ રોજ ડફણો લાઈ લાઈન ઉકરવા ભેગો કરો છો. મારા ઓલે સમ તમારા ઓલે એટલે મારા મોહણમ નહીં જવાનો. તે મોહણમ જવાન એટલે ડફણો કરવો છે. તારા રૂપિયા ના વપરાય કે? તમે મારી ચિંતા છોડી દો અને ડફણોની ચિંતા છોડી દો. અત્યારે તો ઇલેક્ટ્રિક થઈ ગયું છે. એની હુકા ચિંતા કરો છો? ખાલી 2 ટાઈમ ખો પીવાની મજા કરો. મરી ગયા પછી તો અમે છીએ. મને ખબર છે તું મારા શરીર લાકરોય નહીં મેલે. એટલે મૈસા લગ્નની સિઝન આવી છે ને અમુક છોડીઓ તો થોડા બગલા જેવી તૈયાર થાય એવું? અને પછી શું કરશે ખબર છે? ના લ્યા મને તો નહીં ખબર. તું કે? બાપા તમે ટ્રેક્ટર લઈને ક્ષેત્રમાં શેડવા નહીં જતા? ઓવે અને પછી ટ્રેક્ટર ચડી થોડા થોડા બગલા નહીં થઈ જતા? ઓવે એમ વિવાન છોડ્યું રે કેમેરા વાળા ચીડી થઈ જાય. હા હરી મૈસા બગૈયા કુડ ચીડી થઈ જાય. મારો પાડી.